તો અમરેલી જિલ્લાના ખાંભા તેમજ ધારી ગીર જંગલમાં ઘાસચારા અને પાણીની અછત સર્જાઈ છે, જેને કારણે ગીરના માલધારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે સમગ્ર પંથકમાં પાણીની અછત સર્જાતા ગીરના જંગલોમાં વસવાટ કરતા માલધારીઓએ જંગલોના નેસડા છોડીને ગામડાઓમાં પડાવ નાખ્યા છે। ત્યારે ગીરનું ઘરેણું સિંહો છે, પણ સિંહોની સુરક્ષા સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારોમાં વસતા નેસડાઓ છે। ત્યારે હાલ આ ગીર જંગલ વિસ્તારની અંદર વસતા રેબડી નેસ, રાજસ્થળી નેસ, લોકી નેસ, દોઢી નેસ, ઉમરિયા નેસ, છાપરા નેસ, ભાણિયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે। તેનું મુખ્ય કારણ પાણી સાથે ઘાસચારાની અછત છે, જેને કારણે માલધારીઓએ પલાયન કરવાની ફરજ ઊભી થઈ છે। ત્યારે જંગલના નેસમાં વસતા માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને ગીરના રેવન્યુના ગામડાઓમાં સીમાવર્તી વિસ્તારોમાં આશરો નાખીને આખા ઉનાળા બાદ ચોમાસાના પહેલા વરસાદ થાય ત્યાં સુધી માલઢોરના નિભાવ માટે પડાવ નાખ્યા છે। અમારે ભાણિયામાં ઘાસચારાની ખાવ દિવાળી પછી તાણી ખાવ ભૂચા મરે પાણીની વ્યવસ્થા ન મળે, એટલે અમારે બોર્ડર કાંઠામાં આવવું પડે। ખેડૂતની વાડીએ ક્યાંક રહી પાવા દે ને થોડું ઘણું નીરાવ આપે ને કાંઈક થોડું ઘણા એમને રખડાવીને કાઢી 3-4 મહિના કાઢી। ભાણિયામાં નો માલવાળાનું પોહણ થાય, રેબડી ખાલી થઈ જાય, રેબડીમાં નથી માલ, રાથળીમાં નથી, રાથળી ના માલ થાય બધા આ બોર્ડર કાંઠા કોઈ આમ વ્યાવ્યા, કોઈ ઇન્દોરાળા વ્યાવ્યા, કોઈ આમ હાથ મળી ખમઠિયાળું એમાં વ્યા ગયા, એમ બધાને ભાગવું પડે છે। કાંઈ એમાં છે નહીં શું રહેવું। અમે માલધારીઓ છીએ, કારણ કે અમારે એ રીતે આવવું પડે, કારણ કે અત્યારે અહીંયા સારો ન હોય, પાણી ન હોય, એટલે અમે ત્યાંથી નીકળી જઈએ, પણ અમારે શું એને નિભાવવા ગામના આજુબાજુના ગામડાઓમાં આવવું પડે, એટલે એ રીતે અમે નીકળી ગયા છીએ। કેટલા માલ છે? 30-35 માલ છે, એટલે પછી અમારે પાછું જેઠ મહિને વ્યૂ જવાનું હોય, વરસાદ પાણી થઈ જાય ને સરવાના અહીંયા થઈ જાય એટલે અમે જતા રહીએ। ના ઘાસ સારો કે પાણીનું નથી, એટલે અમારે ફરવું પડે છે। દિવાળી પછી અમે અહીં આવી બરોબર, ના ખડ કે કાંઈ છે નહીં, ઘાસ કે પાણી, એટલે જંગલમાંથી અમે અહીંયા ઠેઠ જેઠ મહિના સુધી રહીશું ભાઈ। ને સરકાર જો કાંઈક નફા આપતા હોય ના ખડ તો ના ટીકા રહી બરોબર। કેટલા નેહડામાંથી? રેબડી, રાથળી ને વાણિયાળો ગુનો એ હંધાય ફરી જ ગયા છે, ત્યારે કોઈ નેહ ખાલી છે હંધાય, એ ખડ ને ઘાસ ને ઓલે બીજા જાય છે।